જો તમે વેઇટ લોસ કરી રહ્યા છો તો સાંજના ડિનરમાં જરૂરથી આ રેસીપીને એડ કરજો તો તમારો વેઇટ લોસ છે એ એકદમ ઝડપથી થશે. તો આજે મેં ઝુકીની અને દાળની સબ્જી બનાવી છે અને સાથે જુવારની રોટલી બનાવી છે. જો તમે આ ડિનરની અંદર ખાવાનું શરૂ કરી દેશો તો તમારો વેઇટ છે એ ઝટપટ ઓછો થઈ જશે. શાક બનાવવા માટે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. જીરું એડ કરી દઈએ. ત્યારબાદ એમની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં અહીંયા લીધેલી છે. આદુ મરચાં અને લસણની પેસ્ટથી શાકનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે. એમને આપણે તેલની અંદર થોડી વાર સાતરી લઈશું અને ત્યારબાદ એમની અંદર ટામેટાં એડ કરી દઈએ. તો મેં મીડિયમ સાઇઝનું એક ટમેટો અહીંયા એકદમ ઝીણું કટ કરીને લીધું છે. એમને લગભગ અડધો મિનિટ માટે આપણે સાતરી લેવાનું છે. આપણું ટમેટું સતરાઈ જાય ત્યારબાદ આપણે બાકીના બધા મસાલાઓ એડ કરી દઈએ. હળદર પાવડર છે, લાલ મરચું પાવડર છે. લાલ મરચું પાવડર મેં અહીંયા કશ્મીરી લીધેલું છે. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર. તો અહીંયા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરેલી છે એટલા માટે માત્ર કલર આવે એટલે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. હવે આપણે જે દાળ પલાળીને રાખેલી હતી એ દાળ એડ કરી દઈશું. દાળમાં છે એ પ્રોટીન વધારે હોય છે એટલા માટે અહીંયા આપણે દાળનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવાનો છે. તો મેં લગભગ 1/4 કપ જેટલી દાળ પલાળીને રાખેલી હતી. તો લગભગ અહીંયા 3/4 કપ આપણી દાળ પલળી અને થઈ ગઈ છે. એમને એક વખત મિક્સ કરી લઈએ અને અડધો મિનિટ માટે તેલમાં સાતરી લેવાની છે. આપણી દાળ એક વખત તેલમાં સાતળાઈ જાય ત્યારબાદ આપણે ઝુકીની એડ કરીશું. તો અહીંયા તમે ઝુકીની અથવા તો દૂધી કોઈ પણ વસ્તુ લઈ શકો છો. મેં અહીંયા ઝુકીની લીધેલી છે. ઝુકીની છે એ પણ વેઇટ લોસમાં હેલ્પફુલ છે. એડ કરી અને બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. ખૂબ જ સરસ ટેસ્ટી આપણું શાક બની અને તૈયાર થઈ જશે. અહીંયા જો તમારે જુવારની રોટલી સાથે ના ખાવું હોય તો તમે બાજરાનો રોટલો પણ બનાવી શકો છો અથવા તો રોટલી અને ભાખરી જોડે પણ એન્જોય કરી શકો છો. પાણી એડ કરી દઈશું. તો પાણી અહીંયા આપણે વધારે એડ નથી કરવાનું કારણ કે ટામેટાં એડ કર્યા છે એ પણ પાણી છોડશે અને ઝુકીનીમાંથી પણ થોડું પાણી છૂટશે એટલા માટે આપણે 1/4 કપ જેટલું જ પાણી એડ કરીશું. પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી 2 વ્હિસલ વગાડી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ 2 વ્હિસલ વગાડવાની છે. પ્રેશર કુકરમાંથી હવા રિલીઝ થાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે ઝુકીની અને દાળનું આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને એક વખત જરૂરથી આ રીતે તમે રેસીપીને ટ્રાય કરજો. અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે. સાથે મેં અહીંયા મરચાંનો સંભારો પણ બનાવેલો છે. જો તમારે એમની રેસીપી જોતી હોય તો તમને મારી યુટ્યુબ ચેનલ પરથી મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.